અમદાવાદમાં આવેલ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ.એચ. ખારવાલા શાળામાં એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના અલગ અલગ આઈડિયાથી પ્રોજેક્ટ બનાવ્યો હતો અને સાથે જ આ એજ્યુકેશન ફેરમાં ભાગ પણ લેવામાં આવ્યો, જેમાં સાયન્સ ફેર ઉપરાંત આઝાદીની લડત વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા પ્રોજેક્ટની થીમ પર કામ કરવામાં આવ્યું। વિદ્યાર્થીને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવું અને હોશિયાર બનાવવા કરતા વિદ્યાર્થીમાં રહેલી અંદરની ક્રિએટિવિટી બહાર લાવવી, તેમને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું ખૂબ મહત્વનું બની રહે છે। વિદ્યાર્થીઓને તેમના ઇનોવેટિવ આઈડિયાઝ અમદાવાદમાં આવેલ એસ.એચ. ખારાવાલામાં રજૂ કર્યા હતા। સ્કૂલમાં ધોરણ 5 થી 9 સુધીના વિદ્યાર્થીએ વિવિધ પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા, જેમાંથી કેટલાક તો આપણને અચરજ પમાડે તેવા હતા। બહુ જ સારું છે આ વસ્તુ, એટલે બચ્ચાઓ બી આગળ બહુ ઘણું શીખી શકે છે કે કેવી રીતનું છે। અને અમારો એકચ્યુઅલી એવું છે કે સ્વચ્છ ભારત, જે અત્યારે આપણે મેઇન કન્સેપ્ટ ચાલી રહ્યો છે, મોદીજી જે લાવ્યા છે સ્વચ્છ ભારતનું, એના ઉપર અત્યારે અમે કર્યું છે અને બાળકો ઘણું શીખ્યા છે અને એ લોકો બી શીખ્યા છે અને અમને પણ ઘણું જાણવા મળ્યું છે। અહીંયાના છોકરાઓની મહેનત, ઇટ્સ રિયલી ઇટ્સ ગુડ ટુ સી ધીસ કાઇન્ડ ઓફ એક્ટિવિટી। દે હેવ ડન ગુડ વર્ક, હાર્ડ વર્ક, અને લોટ્સ ઓફ ફાઇન્ડિંગ। એટલે કંઈ પણ પ્રેઝન્ટ કરવા પહેલાં તમારે યુ ટુ ફાઇન્ડ આઉટ ધ શું વસ્તુ તમે બનાવો છો, ટેમ્પલ, તો એની હિસ્ટ્રી તમારે ફાઇન્ડ આઉટ કરવી પડે। અને ટુ સ્પીક અબાઉટ ધીસ મોન્યુમેન્ટ ઓર એની પ્રોજેક્ટ, they have to prepare themselves. So they have done a very good job. I am just watching for last half an hour. Really very good. I am very happy to see this thing is happening in India. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા, મેક ઇન ઇન્ડિયા, મેટ્રો પ્રોજેક્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, કચ્છના રણની જીવનશૈલી ઉપરાંત ગાંધીજીના જીવનચરિત્ર ઉપરની થીમવાળા પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા। વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી જોવા માટે લોકો સવારથી શાળાએ પહોંચ્યા હતા, તો લોકોને સમજવામાં વિદ્યાર્થીઓએ તેમને પ્રેઝન્ટેશન આપી મદદ કરી હતી। અમને બધાને જણાવતું કે ખાલી ગાંધીજી, સરદાર વલ્લભભાઈ એ લોકોએ નથી થયા, આ ત્રણ પણ છે જેમને કન્ટ્રી માટે જાન આપી છે। ધે વર ફ્રીડમ ફાઇટર્સ। અને અમને એ પણ બતાવતું કે એ લોકો બહુ જ નાની ઉંમરમાં મતલબ થઈ ફ્રીડમ ફાઇટર્સ બની ગયા। સાયન્સ ફેર એક્ઝિબિશન અહીંયા હોસ્ટ કરવામાં આવ્યું છે અને બહુ બધા વિદ્યાર્થીઓએ આ સાયન્સ ફેરમાં પાર્ટિસિપેટ કર્યું છે। અને આજે મારો જે કોન્સેપ્ટ છે, મારા સ્ટુડન્ટ્સે લીધો છે, ડેઝર્ટ ઓફ કચ્છ છે, કચ્છ રણ વિશે છે, જેમાં કચ્છની જે જીવનશૈલી છે, એ લોકોનું ફેસ્ટિવલ્સ જે છે, બાયોલોજિકલી, ફિઝિયોલોજિકલી અને જીઓલોજિકલી જે ત્રણેય વસ્તુ એ લોકોએ ડેપિક્ટ કરી છે, એ અહીંયા સ્ટુડન્ટ્સે દર્શાવ્યું છે। વિદ્યાર્થીઓના કરંટ અફેરનું નોલેજ વધારવા અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં શાળાના બાળકો ભાગ લે છે, તો બાળકોના સર્વાંગી વિકાસ માટે આ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી છે। ખાસ કરીને તો અભિનંદન, આ પ્રમાણેના પ્રોજેક્ટ અહીંયા ક્રિએટિવિટી થાય છે। શું કહેવા માંગશો કે કયા વર્ષે તમે આ પ્રમાણે પ્રોજેક્ટ કરતા હો છો? અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત એસ.એચ. ખારાવાલા સ્કૂલમાં દર આંતરે વર્ષે આવા એક શૈક્ષણિક પ્રદર્શનનું અમે આયોજન કરીએ છીએ, જેમાં અમે મેક્સિમમ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થાય અને એમાં લર્નિંગ થ્રુ ડુઈંગ, પોતાની જાતે કંઈક કર્યાથી શીખવાનો જે એમને આનંદ મળે છે એ અગત્યનો છે। અને ટોપિક્સ પણ દર વર્ષે અમે ચેન્જ કરતા હોઈએ છીએ। આ વર્ષે અમે ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર, જેને આપણે સિવિક્સ કહીએ છીએ, અને થોડું એન્વાયરમેન્ટને લગતા ટોપિક્સ પસંદ કર્યા છે, કે જેમાં આપણે ગાંધીજીની મોહનથી મહાત્માની સફર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન અને વેસ્ટ મેનેજમેન્ટ જેવા અલગ અલગ ઘણા બધા ટૉપિક અમે લોકોએ કવર કર્યા છે। અને એમાં અમારો ટીચર્સોનું ગાઈડન્સ અને વાલીઓનું પણ એટલું જ યોગદાન રહ્યું છે। અને લગભગ શાળાની સંખ્યા 1500 વિદ્યાર્થીની છે, એટલે એમના પેરેન્ટ્સ સાથે લગભગ 4000 મુલાકાતીઓ પ્રદર્શનમાં આવવા જરૂર આવશે, એવી અમારી ધારણા છે। અને એક ખૂબ સરસ સફળ પ્રોગ્રામનું આયોજન અમે કરી શક્યા છીએ, એનો અમને આનંદ છે। તો ચોક્કસથી આવા પ્રોજેક્ટ્સ તમામ સ્કૂલમાં થઈ શકે, જેથી કરીને વિદ્યાર્થીઓમાં જે કહી શકાય કે પોતાની અંદર રહેલી એક શક્તિ છે તે બહાર લાવી શકે અને માત્ર પુસ્તકીય જ્ઞાન તે ન મેળવે। કેમેરા પર્સન રવિ જોશી સાથે બ્રિજેશ દવે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ।